પાણી વહી ગયા પછી પાળ બાંધવી, આ કહેવત જેવી ગાંધીનગર તંત્રની કામગીરી છે. કેનાલમાં ડૂબી જતા ડોક્ટરનું મોત થયા પછી હવે ગાંધીનગરનું તંત્ર રહી રહીને જાગ્યું છે. જિલ્લા કલેક્ટરે જળાશયો આસપાસ પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો. નર્મદા કેનાલ, સંત સરોવર, સાબરમતી નદી સહિત 15 જળાશયો પર પ્રવેશ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને જળાશયોની સાથે પોલીસ મથકોની વિગત સહિતનું એક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. દીકરીના જ્વારા પધરાવવા જતા કેનાલમાં પગ લપસી જતા એક ડોક્ટરનું મોત થયું હતું અને જેને લઈને આખો આ મામલો સામે આવ્યો અને હવે તંત્ર રહી રહીને જાગ્યું છે. પાટણના સિદ્ધપુરમાં જીવલેણ બની અંધશ્રદ્ધા. લુખાસર ગામે આરોપીની અંધશ્રદ્ધાએ એક આધેડનો જીવ લઈ લીધો. દેવદુખના નામે કૌટુંબિક ભત્રીજાએ કાકા પર હુમલો કર્યો હતો. ધોકાથી હુમલો કરતા કાકા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઈજાગ્રસ્ત જીવાભાઈનું સારવાર દરમિયાન મોત થયું. આરોપી કિશનની માતાનું થોડા દિવસ પહેલા જ મોત થયું હતું. કિશનને ભુવાજીએ ઘરમાં દેવદુખ હોવાનું કહ્યું હતું અને 30 વર્ષ પહેલાના દેવદુખ માટે વિધિ કરવા માટે કહ્યું હતું. કાકા જીવાભાઈએ વિધિ કરવાની ના પાડતા આરોપીએ હત્યા કરી નાખી હતી.